અમરેલીમાં તથાસ્તુ વિદ્યાપીઠના આંગણે યોજાશે ભવ્ય સમૂહ લગ્નોત્સવ। તારીખ 1-3-2025ના રોજ આનંદોત્સવ એવં સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભવ્ય લગ્નોત્સવમાં 21 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે। પ્રથમ વાર્ષિક પાટોત્સવ અને પછી અન્નકૂટ દર્શન પૂજા છે અને ભગવાનનો આટલો મોટો ઉત્સવ હોય ત્યારે ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાશે। મા બાપ વગરની દીકરીઓ કોઈ પણ સમાજની હોય તે તમામ 21 દીકરીઓના લગ્ન યોજાશે। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। સૌરાષ્ટ્રમાં અને એમાંય આપણો અમરેલી જિલ્લો અને અમરેલીના ભગવાન નાગનાથ મહાદેવની આ દિવ્ય ધરા છે। એમાં ભાવનગર રોડ પર આપણું આ તથાસ્તુ વિદ્યાપીઠ આપ સૌ જાણો છો કે જ્યાં કોઈ પણ પરિવારનો કોઈ પણ જ્ઞાતિનું બાળક હોય અને આર્થિક ચિંતિત હોય પણ જેને લઈને એ બાળકનો અભ્યાસ બગડતો હોય તો એવા છોકરાઓને 11-12 સાયન્સમાં અભ્યાસ કરાવવો, એને હોસ્ટેલમાં રહેવા જમવાની વ્યવસ્થા આપવી, એને પહેરવાના કપડાં અને ભણવાના ચોપડા આ બધું જ આપવું પણ ફી ન લેવી, આવા એક વ્યાસપીઠથી થયેલા સદસંકલ્પ સાથે તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહ્યું છે। અને આ તથાસ્તુ વિદ્યાપીઠમાં પ્રેમ મંદિરમાં ભગવાન રાધાકૃષ્ણદેવ બિરાજે છે। એમાં આવતી 1 માર્ચ ભગવાન રાધાકૃષ્ણદેવ બિરાજ્યા એને 1 વર્ષ સંપન્ન થઈ રહ્યું છે અને એ નિમિત્તે આ તથાસ્તુ વિદ્યાપીઠમાં આનંદોત્સવ એટલે કે પ્રથમ પાટોત્સવ જ્યારે દિવ્ય મહોત્સવ ઉજવવાનું અહીંયા મંગલમય આયોજન થયું છે। એમાં કોઈ પણ સમાજની દીકરી હોય અને જેને બાપુજી હયાત ન હોય એવી 21 દીકરીઓના લગ્ન છે। એમનું કન્યાદાન કરવાનું દિવ્ય અવસર ભગવાન ઠાકોરજીએ વ્યાસપીઠથી સૌને સાથે લઈને, સમાજના એક વ્યક્તિને સાથે લઈને આ દીકરીઓનું કન્યાદાન થયું છે। ગત વર્ષે પણ 21 દીકરીઓને કન્યાદાન કર્યું હતું અને આ વર્ષે પણ ભગવાનના આનંદોત્સવ એટલે કે આમ જોવા જઈએ તો ભગવાનનો પ્રતિષ્ઠા થાય એટલે બર્થડે કહેવાય, એટલે અમે આવા બર્થડેમાં ભગવાનના આ જન્મોત્સવમાં અમે દીકરીઓનું કન્યાદાન કરી રહ્યા છીએ। સાથે સાથે આપ સૌ જાણો છો આ પરિસરમાં વિવિધ પ્રકારના પ્રકલ્પો નિર્માણ થઈ રહ્યા છે। બાળકો માટે હોસ્ટેલ નિર્માણ થઈ રહી છે। વેદ અને સંસ્કૃતિ અને આપણા સનાતન ધર્મને ટકાવી રાખવા માટે થઈને વેદ મંત્રોની ઘોષણા કરે, વેદ મંત્રોનું ગાન કરે, એના માટે ઋષિકુમારો પણ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે। અત્યારે યજ્ઞશાળા છે, આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા, સનાતનની પરંપરા યજ્ઞ। અગ્નિથી ભગવાનની પૂજા થઈ રહી છે અને એ પૂજામાં તથાસ્તુ વિદ્યાપીઠના આ દિવ્ય પરિસરમાં એક યજ્ઞશાળાનું નિર્માણ થયું છે જેમાં નિત્ય ભાગવતજીનો યજ્ઞ થઈ રહ્યો છે। સાથે સાથે ગૌશાળા છે અને આવનારા સમયમાં વૃદ્ધાશ્રમ એવો નામ નથી આપ્યું પણ લોકો ઓળખી શકે એના માટે ખાલી શબ્દ વાપરવો પડે છે વૃદ્ધાશ્રમ, બાકી તો વડીલોનો વિસામો કરીને એક અહીંયા એક ભવન નિર્માણ થઈ રહ્યું છે કે જેમાં સંસારમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હોય, પતિ પત્ની હોય છતાં પણ બાળક ન થયું હોય અને એની વૃદ્ધાવસ્થામાં કોઈ સેવા ન કરી શકે તો એવા વડીલોની સેવા માટે તથાસ્તુ વિદ્યાપીઠે એક સંકલ્પ કર્યો છે કે અહીંયા વડીલોનો વિસામો નિર્માણ કરીશું। સાથે સમાજમાં જે બાળકોને મા બાપ નથી એવા અનાથ બાળકો માટે અહીંયા મારું ઘર કરીને, અનાથ આશ્રમ નહીં, મારું ઘર કરીને એક ભવન નિર્માણ થઈ રહ્યું છે જેમાં જેનું કોઈ નથી એનો ભગવાન ઠાકોરજીનો આશરો બને એના માટેનું ભવન નિર્માણ થઈ રહ્યા છે। ગૌશાળા નિર્માણ થઈ છે। કેવળ ને કેવળ આ બધા જ પ્રકલ્પો જો સંપન્ન થઈ રહ્યા હોય તો એમાં મહત્વની 2 ભૂમિકાઓ છે। એક તો સૌપ્રથમ ભગવાન ઠાકોરજીની દિવ્ય કૃપા છે અને વ્યાસપીઠથી સમાજને અપાયેલો એક સંદેશો અને એમાં સમાજના તમામ લોકો, નાનામાં નાનો માણસ પણ એ સમાજના કોઈ પણ જ્ઞાતિમાંથી આવતો હોય
એ માણસ પણ આ તથાસ્તુ વિદ્યાપીઠનો એક સહભાગી બની અને આ બધા જ ભવનનું નિર્માણ થઈ રહ્યા છે, આ બધી જ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે, એના પાયામાં આપણા વ્યાસપીઠથી કહેવાયેલા આ સંકલ્પ અને એને સૌ લોકોએ સ્વીકાર્યો અને આજે આટલું આ મોટું નિર્માણ 40 વીઘા જેટલી જમીન છે. આ 40 વીઘાના આ દિવ્ય પરિસરમાં તથાસ્તુ જ્યારે નિર્માણ થઈ રહી છે, આપ સૌ તો અહીંયા અમરેલીથી જ આવો છો એટલે આપ સૌએ તો બધી જ જાણ હશે, પણ તમારા દ્વારા જે લોકો સુધી પહોંચાડવાની આ મારી એક નિષ્ઠા છે કે મારે લોકો સુધી એક મારો સંદેશો પહોંચાડવો છે કે વ્યાસપીઠ મળી તો વ્યાસપીઠથી કેવલ મારો જ ઉદ્ધાર થાય, મને જ અને મારા પરિવારને સહાય થાય એવી ભાવના નહીં. વ્યાસપીઠ એક વિચારપીઠ છે અને એ જ વિચારપીઠથી એક આવો સદવિચાર આવ્યો અને આજે આ તથાસ્તુ વિદ્યાપીઠ આપ સૌ જ્યારે નિર્માણ કરી રહ્યા છે, આપ સૌ જોઈ રહ્યા છો, એના સાક્ષી છો. એટલે આપ મીડિયાના માધ્યમથી, ચાહે એ પ્રિન્ટ મીડિયા હોય યા તો સોશિયલ મીડિયા હોય, પણ આપ સૌને મારી એક પ્રાર્થના છે કે આપ સૌ લોકો આ તથાસ્તુ વિદ્યાપીઠનો આ સદસંકલ્પ, જેમ ભાગવતજીમાં લખ્યું છે, ગેહે ગેહે જને જને, નારદજીએ કહ્યું ભક્તિને કે હું તને ઘરે ઘરે પહોંચાડીશ, ઘરે ઘરે નહીં, ઘરમાં રહેતા દરેક વ્યક્તિ સુધી પહોંચાડીશ. એમ તથાસ્તુમાં જે આજે આનંદોત્સવ ઉજવાઈ રહ્યો છે, એ ઉત્સવનો દરેક લોકોને જાણ મળે, દરેક લોકો સુધી અમારો એક આ સંદેશો જાય, દરેક લોકોને એક આમંત્રણ મળે, એના માટેનો અમારો આ નમ્ર પ્રયાસ છે. અને તમે બધા લોકો આજે આટલો સાથ આપ્યો છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપ બધાનું પણ ખૂબ મંગલ થાય, તમારા બધા દ્વારા સત્ય હંમેશા સત્ય જ બહાર આવે, અસત્યને પણ સત્ય બનાવે, એના કરતાં સત્યને પણ તમે સત્ય જ રીતે જાહેર કરી શકો એવી સૌને ભગવાન ખૂબ વિચારધારા આપે, તમને બધાને ખૂબ બળ આપે. અને આમને આમ બસ તથાસ્તુ વિદ્યાપીઠ સાથે આ તમારો પરિવાર છે. આ તથાસ્તુ મેં હંમેશા વ્યાસપીઠથી કહ્યું છે કે તથાસ્તુ વિદ્યાપીઠ જિજ્ઞેશ દાદાની છે જ નહીં. આ તથાસ્તુ વિદ્યાપીઠ આપણા સમાજની છે, આપણા લોકોની છે. વ્યાસપીઠેથી નિર્માણ થયું છે, કારણ કે વ્યાસપીઠ કેવલ જિજ્ઞેશ દાદાની હોય જ ન શકે, આ તો બધાની છે. તો આ બધાએ સાથ આપ્યો છે એટલે આટલું નિર્માણ થયું છે. તો આપ સૌ મીડિયાના તમામ લોકોને મારી પ્રાર્થના છે કે જ્યારે જ્યારે પણ આવો અવસર તથાસ્તુ વિદ્યાપીઠમાં આવે અને તથાસ્તુ વિદ્યાપીઠની કોઈ સારી વાત તમને લાગે તો સૌ લોકો સુધી પહોંચાડવામાં, યજ્ઞમાં એક આહુતિ તમારા તરફથી પણ જાય એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ, એવી અમે તમને ભાવથી એક વિનંતી કરીએ છીએ. બાકી તો બસ ભગવાન રાધાકૃષ્ણ દેવના ચરણોમાં પ્રાર્થના કરું કે તમારા બધાનું ખૂબ મંગલ થાય અને સાથે તમારા માધ્યમથી જેટલા લોકો આ મારો સંદેશો સાંભળે છે એને બધાને મારું હાર્દિક આમંત્રણ છે કે આવતી 1 માર્ચ 2025ના રોજ ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય એવો આનંદોત્સવ, એટલે કે ભગવાનનો પ્રથમ પાટોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે, સૌ લોકો તમે અહીંયા પધારજો અને ભગવાન ઠાકોરજીના એ રાજોપચાર પૂજાના અભિષેકના દર્શન કરી 56 ભોગ ભગવાનને ધરાશે, અન્નકૂટ હશે ભગવાનનો, અને બાપ વગરની 21 દીકરીઓના લગ્ન છે એને આશીર્વાદ દેવા માટે આપ સૌ લોકો પધારજો. અને 28 તારીખે રાત્રે એક સમાજના, કારણ કે બધાને સ્વાદ અલગ અલગ ગમતો હોય એટલે બધા લોકોને ગમે એવો એક અહીંયા સંતવાણી ડાયરાનો કાર્યક્રમ છે. માયાભાઈ છે, કીર્તિભાઈ છે, ગીતાબેન છે, આવા બધા જ કલાકારો અહીંયા આવીને પોતાની સરસ્વતીની જે ઉપાસના કરી છે એનો પ્રસાદ આપણને બધાને આપવાના છે. તો તમને બધાને મારું હૃદયથી તથાસ્તુ વિદ્યાપીઠ અને રાધે રાધે પરિવાર આપ સૌને વિનંતી કરે છે, હાર્દિક આમંત્રણ આપે છે કે આપ સૌ લોકો અહીંયા પધારજો. એ જ ભાવ સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.